વિસાવદરમાં ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા આયોજિત ખેડૂત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિસાવદર ખાતે ખેડૂત સંકલ્પ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં નીકળેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા। આ તકે ખેડૂત આગેવાન રાજુ કરપડા દ્વારા સ્થાનિક ધારાસભ્યો પર આકરા પ્રહારો કર્યા હતા। રાત દિવસ એક કરી પાર્ટી માટે કામ કરતા કાર્યકરોને ગદ્દાર કહી જેલમાં મોકલવામાં આવેલ છે। રાજુ કરપડા દ્વારા પોતાની રણનીતિ સ્પષ્ટ કરતા જણાવેલ કે પોતે રાજકીય માણસ નથી અને ધારાસભ્ય બનવાની કોઈ લાલચ નથી। વિધાનસભા કરતા ખેડૂતોના દિલમાં સ્થાન મેળવવું મહત્વનું છે। રાજુ કરપડા દ્વારા જાહેર મંચ ઉપરથી જણાવ્યું હતું કે હાલની સંપૂર્ણ બિન રાજકીય છે, ભવિષ્યમાં ખેડૂતો જે આદેશ આપશે તે મુજબ આગળ વધશે। ખેડૂતોના હિત માટે પોતાના પ્રાણ પાથરવા પણ તૈયાર છે તેવું રાજુ કરપડાએ જણાવ્યું હતું। આ તકે આમ આદમી પાર્ટીના પૂર્વ ગુજરાત પ્રદેશ સંગઠનના મંત્રી ડોક્ટર હિતેશ વઘાસિયા દ્વારા પણ સ્થાનિક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા પોતે એડવોકેટ છે, તો પાર્ટીના કાર્યકરો જેલમાં હોય ત્યારે કેમ તેને છોડાવવાના બદલે પોતાના રાજકીય રોટલા શેકવામાં મશગુલ રહે છે। જ્યારે વિસાવદરના રેશનિંગના અનાજનો મુદ્દે કાર્યકરો જેલ ગયા હતા ત્યારે ગોપાલ ઇટાલિયા ક્યાં ગયા હતા? કાર્યકરો પર ફરિયાદ થાય ત્યારે આગોતરા જામીન લેવાને બદલે હારતોરા કરી પોલીસ સ્ટેશને લઈને જાય છે તેવા પ્રહાર ડોક્ટર વઘાસિયા દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર કરવામાં આવ્યા હતા। જે કે સિંગુ સાથે હરેશ મહેતા, વિસાવદર।